નમસ્કાર મિત્રો, વેલકમ છે અમારી ચેનલ ગુજરાતી ગ્રામર ધમાકા પર। મિત્રો, હું તમારા માટે એક નવો જ ટોપિક લઈને આવી રહ્યો છું। તે ટોપિક છે ટેટ એક્ઝામ પ્રિપેરેશન, ધોરણ 7 ગુજરાતી। તેમાં મિત્રો જો વાત કરીએ તો કવિ પરિચય તેમજ લેખક પરિચય, સાહિત્ય પ્રકાર, કાવ્ય તથા પાઠનો મહિમા તેમજ સંપૂર્ણપણે વ્યાકરણની સમજૂતી પણ આપેલ છે। તો મિત્રો, આ વિડીયો તમે અંત સુધી જોવાનું ચૂકતા નહીં અને બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ ઉપયોગી બની શકે। ખાસ તો મિત્રો વાત કરીએ તો ટેટ 2 એક્ઝામ માટે જે મિત્રો તૈયારી કરે છે તેને આ લિંક ફટાફટ તમે શેર કરી દો, જેથી કરીને તેમને પણ ઉપયોગી બની શકે। તો મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો હવે જોઈએ ધોરણ 7 ગુજરાતી પ્રકરણ 1 પ્રાણી માત્રને। કવિ છે સંતબાલ અને સાહિત્ય પ્રકાર પ્રાર્થના ગીત। તો મિત્રો, હવે ધ્યાન આપજો, ખાસ આપણે એની બેઝિક માહિતી જોઈ લઈએ। ઘણીવાર બેઝિક માહિતીના આધારે પ્રશ્નો પૂછાતા હોય છે। મુનિશ્રી સંતબાલનો જન્મ ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો। સંતબાલનો જન્મ ક્યાં થયો હતો? પ્રશ્ન બની શકે તો ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામમાં। તેમનું સંસારી નામ શિવલાલ હતું। કયા કવિનું સંસારી નામ શિવલાલ હતું? તો સંતબાલ। તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા। મિત્રો, એના આધારે પણ પ્રશ્ન બની શકે। ધોરણ 7ના ગુજરાતી પાઠ્યપુસ્તક પ્રમાણે કયા કવિ ક્રાંતિકારી જૈન સંત હતા? તો સંતબાલ। તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું। કયા કવિએ જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું? તો જવાબ કયો હોવો જોઈએ મિત્રો? સંતબાલ। તેમણે સર્વ ધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ અને વિશ્વ દર્શન જેવા 10 પુસ્તકો આપ્યા છે। મિત્રો, આ જે 10 પુસ્તકો છે, સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ અને વિશ્વ દર્શન, આ જે પુસ્તકો કોના છે? સંતબાલના। એના આધારે પણ મિત્રો પ્રશ્ન બની શકે, એટલે આ જે પુસ્તકો છે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે। આ પ્રાર્થના ગીતમાં ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી, શ્રી ગૌતમ બુદ્ધ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હજરત મોહમ્મદ પયગંબર, અશો ઝરથુસ્ત જેવા વિવિધ ધર્મોના આધાર સ્તંભરૂપ મહામાનવોની વાત થઈ છે। મિત્રો, પરીક્ષામાં પણ એના આધારે પ્રશ્ન બની શકે છે। પ્રાણી માત્રને પ્રાર્થના ગીતમાં શાની વાત કરવામાં આવેલી છે? 4 ઓપ્શન આપેલા હોય, એમાંથી આપણે સાચો આન્સર આપવાનો હોય છે। તો મિત્રો, ખાસ ધ્યાન આપજો। આ પ્રાર્થના ગીતમાં ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી, શ્રી ગૌતમ બુદ્ધ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હજરત મોહમ્મદ પયગંબર
અશોક, ઝરથુસ્ત જેવા વિવિધ ધર્મોના આધાર સ્તંભરૂપ મહામાનવોની વાત થઈ છે. તે સૌ માનવજાત માટેના પ્રેરણારૂપ જીવન કાર્યો તરફ અંગુલી નિર્દેશ કર્યો છે. આ જે મિત્રો મહામાનવોની જે વાત થઈ છે, વિવિધ ધર્મોના જે મહામાનવો છે, એ સૌ માનવજાત માટેના પ્રેરણારૂપ જીવન કાર્યો તરફ આંગળી ચીંધી છે. આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ અર્પે છે. તો મિત્રો ખ્યાલ આવી ગયો છે, છતાં આપણે એકવાર નજર ફેરવી લઈએ, જેથી કરીને આપણે એમાંથી એક પણ માર્ક્સ ખોવાનો વારો ના આવે. મિત્રો ક્રમ કયો છે? 1. પ્રાણી માત્રને સંતબાલ સાહિત્ય પ્રકાર પ્રાર્થના ગીત. સંતબાલનો જન્મ ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો. તેમનું સંસારી નામ શિવલાલ હતું. સંતબાલ ક્રાંતિકારી જૈન સંત હતા. તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું. તેમણે સર્વ ધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય, મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ અને વિશ્વ દર્શન જેવા 10 પુસ્તકો આપ્યા છે. આ જે 10 પુસ્તકો છે મિત્રો કોના છે? સંતબાલાના. કયા કયા પુસ્તકો છે? સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય, મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ અને વિશ્વ દર્શન. ઓકે મિત્રો, જોઈએ આગળ. તો આ પ્રાર્થના ગીતમાં ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી, શ્રી ગૌતમ બુદ્ધ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હજરત મોહમ્મદ પૈગંબર, અશોક, ઝરથુસ્ત જેવા વિવિધ ધર્મોના આધાર સ્તંભરૂપ મહામાનવોની વાત થઈ છે. પરીક્ષામાં મિત્રો એના આધારે પ્રશ્ન બની શકે છે. પ્રાણી માત્રને પ્રાર્થના ગીતમાં શાની વાત કરવામાં આવેલી છે? તો એના આધારે આપણો જવાબ રહે છે કે આ પ્રાર્થના ગીતમાં ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી, શ્રી ગૌતમ બુદ્ધ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હજરત મોહમ્મદ પૈગંબર, અશોક, ઝરથુસ્ત જેવા વિવિધ ધર્મોના આધારસ્તંભરૂપ મહામાનવોની વાત થયેલી છે. તે સૌ માનવજાત માટેના પ્રેરણારૂપ જીવન કાર્યો તરફ અંગુલી નિર્દેશ કર્યો છે. આ બધા જે મહામાનવો છે વિવિધ ધર્મોના, એમણે સૌએ માનવજાત માટેના પ્રેરણારૂપ જીવન કાર્યો તરફ અંગુલી નિર્દેશ કર્યો છે. આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ અર્પે છે. ખ્યાલ આવી ગયો છે મિત્રો. હવે જોઈએ આગળ. તો મિત્રો આ અમારી ચેનલ છે ગુજરાતી ધમાકા. આ અમારી ચેનલનો સિમ્બોલ છે. તો મિત્રો લાઈક કરી દેજો, બીજા મિત્રોને શેર પણ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને અમારા વિડીયો ટાઈમસર મળી રહે. શબ્દાર્થ. પ્રાણી માત્ર, દરેક પ્રાણી, દરેક જીવ. પ્રાણી માત્ર, દરેક પ્રાણી, દરેક જીવ. જન સેવા, લોકોની સેવા. જન સેવા, લોકોની સેવા. મિત્રો જનસેવા સમાસમાં પૂછાઈ શકે તો કયો સમાસ બનશે મિત્રો? તત્પુરુષ સમાસ. જન સેવા તત્પુરુષ સમાસ. મધ્યમ માર્ગ, વચલો માર્ગ. કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ.
મધ્યમ માર્ગ, વચલો માર્ગ, કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ. મિત્રો શબ્દ સમૂહ માટે પણ પૂછાઈ શકે છે, એટલે ખાસ ધ્યાન આપજો. વચલો માર્ગ, કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ એટલે મધ્યમ માર્ગ. સંન્યાસી, સંન્યાસ લેનાર, જેણે સંસાર ત્યજ્યો છે તે. સંન્યાસી, સંન્યાસ લેનાર, જેણે સંસાર ત્યજ્યો છે તે. મિત્રો શબ્દ સમૂહ માટે પણ પૂછાવાની સંભાવના છે. સંન્યાસ લેનાર, જેણે સંસાર ત્યજ્યો છે તે સંન્યાસી. ઉજાળવું, ઉજળું કરવું, સારું કરવું, ઉજાળવું, ઉજળું કરવું, સારું કરવું. ટેક, પ્રતિજ્ઞા, સંકલ્પ. ટેક, પ્રતિજ્ઞા, સંકલ્પ. વણવું, કેળવવું, વણવું, કેળવવું. જીવતર, જીવન સંસાર. જીવતર, જીવન સંસાર. નિર્લેપી, અનાસક્ત, લેપાયા વિનાનું. નિર્લેપી, અનાસક્ત, લેપાયા વિનાનું. મિત્રો શબ્દ સમૂહ માટે પણ શબ્દ પૂછાઈ શકે છે. અનાસક્ત, લેપાયા વિનાનું તો નિર્લેપી. યોગી, યોગ સાધના કરનાર, તપસ્વી. યોગી, યોગ સાધના કરનાર, તપસ્વી. યોગ સાધના કરનાર, તપસ્વી. શબ્દ સમૂહ માટે મિત્રો આવી શકે છે, તો શું આવશે? યોગી. ખૂંપવું, ઊંડા ઉતરવું. ખૂંપવું, ઊંડા ઉતરવું. સમા સિંધુ, સમા આપનારા. સમા સિંધુ, સમા આપનારા. સમાના દરિયા જેવા. સમા સિંધુ, સમા આપનારા, સમાના દરિયા જેવા. અરહમ, દયા. અરહમ, દયા. અરહમ, દયા. નેકી, પ્રામાણિકતા. નેકી, પ્રામાણિકતા. ખાસ ધ્યાન આપજો મિત્રો, પ્રશ્ન બની શકે. નેકી, પ્રામાણિકતા. સહિષ્ણુતા, સહનશીલતા. સહિષ્ણુતા, સહનશીલતા. વિશ્વ શાંતિ, જગતની શાંતિ. વિશ્વ શાંતિ, જગતની શાંતિ. મિત્રો વિશ્વ શાંતિ કયો સમાસ બની શકે મિત્રો? તત્પુરુષ સમાસ. જરથોસ્તી, જરથુષ્ટને લગતું. જરથોસ્તી, જરથુષ્ટને લગતું. મિત્રો ફરી એકવાર આપણે નજર કરી લઈએ. ખ્યાલ આવી ગયો છે, છતાં આપણે એકવાર નજર કરેલી હોય તો પરીક્ષામાં કોઈ તકલીફ ના પડે. પ્રાણી માત્ર, દરેક પ્રાણી, દરેક જીવ. જનસેવા, લોકોની સેવા. મધ્યમ માર્ગ, વચલો માર્ગ, કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ. સંન્યાસી, સંન્યાસ લેનાર, જેણે સંસાર ત્યજ્યો છે તે. ઉજાળવું, ઉજળું કરવું, સારું કરવું. ટેક, પ્રતિજ્ઞા, સંકલ્પ. વણવું, કેળવવું. વણવું, કેળવવું. જીવતર, જીવન સંસાર. નિર્લેપી, અનાસક્ત, લેપાયા વિનાનો. નિર્લેપી, અનાસક્ત, લેપાયા વિનાનો. યોગી, યોગ સાધના કરનાર, તપસ્વી. શબ્દ સમૂહ માટે મિત્રો પૂછાઈ શકે છે. યોગ સાધના કરનાર, તપસ્વી તો યોગી. ખૂંપવું, ઊંડા ઉતરવું. ખૂંપવું, ઊંડા ઉતરવું. સમા સિંધુ, સમા આપનારા, સમાના દરિયા જેવા. સમા સિંધુ, સમા આપનારા, સમાના દરિયા જેવા. અરહમ, દયા. અરહમ, દયા. નેકી, પ્રામાણિકતા. નેકી, પ્રામાણિકતા. સહિષ્ણુતા, સહનશીલતા. સહિષ્ણુતા, સહનશીલતા. વિશ્વ શાંતિ, જગતની શાંતિ. જરથોસ્તી, જરથુષ્ટ્રને લગતું. જરથોસ્તી, જરથુષ્ટ્રને લગતું.
તો મિત્રો, આ અમારો વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને ટેટુની તૈયારી કરતા મિત્રો માટે ખાસ આ વિડીયો ઉપયોગી બની રહે એ હેતુથી અમે આ વિડીયો બનાવેલો છે. તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ જો ના કરેલી હોય તો કરી લેજો, જેથી કરીને તમને અમારી ચેનલના અવનવા વિડીયો તમને મળી રહે. અને હવે ફરીથી આપણે નવા ટોપિકની સાથે નવા વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.